નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.1 પછી આપણે આજે સ્વાધ્યાય 2.2 તરફ આગળ વધશું. આપણો સ્વાધ્યાય 2.2 છે એ ફૂટ પ્રશ્નો આધારિત સ્વાધ્યાય છે. ફૂટ પ્રશ્ન એટલે શું કે જે તમે અગાઉ 7મા ધોરણમાં શીખી ગયા છો કે માતાની ઉંમર આટલી છે, પુત્રીની ઉંમર તેના કરતાં અડધી છે કે આટલી છે, એ રીતે આપેલા સમીકરણ એ રીતે આપેલી રકમ છે તેમાંથી આપણે સમીકરણ બનાવવાના છે અને અંતે તે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. એવા ફૂટ પ્રશ્નો વિશે આપણે આજ વાત કરશું. તો આપણો પહેલો પ્રશ્ન છે, એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો 1/8 મળે તો તે સંખ્યા કઈ હશે તે આપણે કહેવાનું છે. હવે આપણે ધારવાનું છે. ધારો કે આપેલ સંખ્યા x છે. હું અહીં લખીશ કે ધારો કે આપેલ સંખ્યા x છે. ચલો, આપેલ સંખ્યા કઈ સંખ્યા છે તે આપણે ખબર નથી, એટલા માટે આપણે એ સંખ્યા ધારી લીધી. શું છે? x છે. રકમ જે ફરીથી પાછું ધ્યાનપૂર્વક એક વખત વાંચતા જશું અને એ રીતે સમીકરણ બનાવતા જશું. એક સંખ્યા છે. કઈ સંખ્યા હતી? તો કે x. એ સંખ્યામાંથી 1/2 બાદ કરશું. શું બાદ કરશું? તો કે 1/2 એટલે કે x ઓછા 1/2. એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને, હવે આનો જે જવાબ આવે એને કેટલા વડે ગુણવાના છે? તો કે 1/2 વડે. એટલા માટે આ રીતે લખશું, ગુણ્યા 1/2. 1/2 વડે ગુણતા જવાબ શું મળે? તો 1/8 મળે. શું મળે છે? 1/8. તો આ રીતે આપણું સમીકરણ બનશે. ફરીથી સમજાવું છું. એક સંખ્યા છે, એ સંખ્યા આપણે ધારી લીધી x. એક સંખ્યામાંથી 1/2 બાદ કરશો એટલે કે x ઓછા 1/2. પછી જે પરિણામ મળે છે તેને કેટલા વડે ગુણવાનું છે? 1/2 વડે. એટલે કે બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા શું જવાબ મળે છે? તો કે આ બધાનો જવાબ શું મળે છે? 1/8. તો આ રીતે આપણું સમીકરણ બનશે. x ઓછા 1/2 બરાબર ગુણ્યા 1/2 બરાબર 1/8. ચાલો હવે સમીકરણનો ઉકેલ મેળવશું. આગળ તેની નિશાની કાઉન્સની અંદર આપેલી વસ્તુ છે તેને આપણે એ જેમ આપેલ છે તે રીતે જ લખશું. એટલે કે x ઓછા 1/2. હવે 1/2 છે એનો ગુણાકાર છે તો બરાબરની આ બાજુ આવશે તો શું થશે? ભાગાકાર થશે. એટલે કે 1/8 ગુણ્યા અહીંયા શું થઈ જશે? તો કે 2 અથવા તો 2/1 લખશો અથવા તો 2 લખશો. ચલો હવે તેથી x ઓછા 1/2 બરાબર, ચલો અહીંયા છે ગુણાકાર છે, છેદ ઉડશે, અહીંયા જવાબ મળશે 1/4. હવે આપણે કોની કિંમત જોઈએ છે? x ની. જે આપણે પહેલા સ્વાધ્યાયની અંદર જે રીતે સમીકરણનો ઉકેલ મેળવતા એવું જ સમીકરણ આપણે આપેલું છે કે x ઓછા 1/2 બરાબર 1/4. તેથી x બરાબર 1/4 વત્તા 1/2. 1/2 છે એ બાદબાકી છે એટલે કે માઇનસ છે, બરાબરની આ બાજુ આવશે તો શું થઈ જશે? પ્લસ. તેથી x બરાબર, ચલો 4નો અને 2નો લસા થશે 4. તો અહીં આ 4ને 1 વડે ગુણવા પડશે તો અંશમાં પણ થશે 1, વચ્ચે પ્લસની નિશાની. આ 2 છે એને 2 વડે ગુણવા પડશે તો ઉપર અંશમાં આપેલ સંખ્યાને 2 વડે ગુણશું તો અહીંયા થશે 2. તેથી આપણે જવાબ મળશે x બરાબર 3/4. તો આ થયો આપણો સમીકરણનો ઉકેલ. x બરાબર 3/4. એટલા માટે આપણે નીચે લખશું. તેથી અહીં આપેલ સંખ્યા શું હશે? તો કે 3/4 છે. અહીં આપેલ સંખ્યા છે 3/4. ત્યારબાદ બીજો પ્રશ્ન જોશું. એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર આપેલી છે. પરિમિતિ એટલે શું અને ક્ષેત્રફળ એટલે શું તેની વાત કરીએ. પરિમિતિ એટલે શું? કોઈ પણ આકાર હોય, લંબચોરસ હોય કે ચોરસ હોય. પરિમિતિ એટલે તેની ફરતી કિનારી છે તેનું માપ, એને પરિમિતિ કહેવાય. અને ક્ષેત્રફળ એટલે અંદરનું માપ પણ, અંદરના માપનો સમાવેશ થઈ જાય કે એને આપણે ક્ષેત્રફળ કહેશું. પરિમિતિ આપણે જે સ્વિમિંગ પુલ છે એની ફરતી કિનારીનું માપ આપેલું છે 154 મીટર. જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે છે તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ જણાવો. હવે આપણે લંબાઈ અને પહોળાઈ શું છે આપણે ખબર
નથી, પણ આપણે કીધેલું છે કે લંબાઈ છે એની પહોળાઈના બમણાથી 2 વધારેલી છે. તો આપણે સૌપ્રથમ એની પહોળાઈ ધારી લેશું. શું ધારશું? પહોળાઈ. ધારો કે પહોળાઈ બરાબર x છે, તો તેથી લંબાઈ શું થશે? આપણે આપેલું છે કે લંબાઈ છે તેની પહોળાઈના બમણા. પહોળાઈના બમણા એટલે શું? તો કે 2x. x ના બમણા એટલે શું? 2x. એટલે કે પહોળાઈના બમણા એટલે 2x અને બમણાથી 2 વધારે છે. કેટલી વધારે છે? 2, એટલે કે +2. ફરીથી સમજાવું છું. લંબાઈ અને પહોળાઈ આપણે મેળવવાની છે. આપણે કીધેલું છે લંબાઈ છે તેની પહોળાઈના બમણાથી 2 વધારે છે. તો પહોળાઈ આપણે x ધારી લીધી. જે સહેલું પડે એ રીતે આપણે ધારશું. લંબાઈને આપણે જો x ધારી હોત તો પહોળાઈ છે એ શું થાત? x/2 એ રીતે થાત. એની બદલે આ સરળતા ખાતર આપણે પહોળાઈને x ધારશું અને આગળ વધશું. પહોળાઈ છે x છે તો લંબાઈ શું થશે? પહોળાઈના બમણા એટલે કે 2x અને બમણાથી 2 વધારે એટલે કે +2. હવે આપણે પરિમિતિ આપેલી છે. લંબચોરસની પરિમિતિ અથવા તો લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ. ચલો, તમે 7મા ધોરણની અંદર સૂત્ર શીખી ગયા છો. પરિમિતિ એટલે શું? તો કે 2 ગુણ્યા લંબાઈ, 2 કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ. લંબચોરસની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર છે 2 કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ. ચલો, પરિમિતિ આપણે જે વસ્તુ આપેલી છે તેની કિંમત મૂકતા જઈએ. પરિમિતિ કેટલી આપેલી છે? તો કે 154 મીટર. તો અહીં લખું છું 154 બરાબર 2 કૌંસની અંદર લંબાઈ કેટલી થશે? તો કે 2x વત્તા 2 એટલે કે 2x વત્તા 2 અને પ્લસ પહોળાઈ એટલે શું? તો કે x. ચલો, તેથી 154 બરાબર 2 કૌંસની અંદર 2x વત્તા x એટલે શું થઈ જશે? 3x અને +2 તો છે જ, 3x અને +2. હવે આ 2 છે એનો કૌંસની અંદર ગુણાકાર કરશું અથવા તો 2 છે એને બરાબરની ઓલી બાજુ જવા દેશું તો એનો 154 વડે ભાગાકાર કોઈ પણ રીતે દાખલો કરી શકું. તેથી 154 બરાબર, ચલો 2 નો ગુણાકાર કરશું તો અહીં શું થશે? 6x વત્તા 2 ગુણ્યા 2 એટલે 4. 2 નો આખા કૌંસની અંદર જેટલી વસ્તુ છે બધા સાથે ગુણાકાર થશે, ફક્ત 3x સાથે જ ગુણાકાર નથી કરવાનો. બરાબર, 2 છે આપણે જે પેલા પ્રકરણની અંદર વિભાજન વખતે મેં તમને સમજાવેલું, સરવાળા પર વિભાજન ને બાદબાકી પર વિભાજન વખતે, કે કૌંસની બહાર આપેલી જે વસ્તુ છે એનો કૌંસની અંદર જેટલી કિંમત આપેલી છે દરેક વડે ગુણાકાર થશે. એટલે કે 2 છે એનો 3x વડે ગુણાકાર કરશું તો 6x મળશે અને વચ્ચે પ્લસના પ્લસ 2 નો 2 વડે ગુણાકાર કરશું એટલે 4 મળશે. હવે 6x બરાબર શું થશે? તો કે 154 ઓછા 4. 4 છે બરાબરની ઓલી બાજુ જશે તો શું થઈ જશે? માઇનસ. તેથી 6x બરાબર શું થશે? 154 માંથી 4 જશે તો 150 અને x બરાબર 150/6. ચલો, x બરાબર 150/6 એટલે શું થશે? તો કે 6 આ રીતે આપણે ભાગાકાર કરશું કે 150 ભાગ્યા 6, 6 2 12, અહીં વધશે 30 અને 6 5 30, જવાબ આવશે 25. ચલો, x બરાબર 25 આવ્યા. x એટલે શું? તો કે પહોળાઈ. દાખલો અહીંથી પૂરો થતો નથી. આપણે પ્રશ્નમાં શું પૂછેલું છે? તો કે લંબાઈ અને પહોળાઈ બંને આપણે જણાવવાનું છે. તો એટલા માટે આપણે નીચે આ રીતે લખશું. તેથી લંબચોરસ સ્વિમિંગ પુલની લંબાઈ બરાબર શું થશે? આપણે શું ધારેલું હતું? લંબાઈ 2x વત્તા 2 એટલે કે 2x વત્તા 2 બરાબર 2 કૌંસની અંદર 25 વત્તા 2. 2 ગુણ્યા 25 એટલે 50. 50 વત્તા 2 એટલે શું થશે? તો કે 52 મીટર. અને પહોળાઈ છે એ કેટલી? x. પહોળાઈ શું ધારેલી હતી? x. x એટલે શું? તો કે 25. તો આ રીતે આપણો ખાલી 25 નહીં પણ શું? 25 મીટર. આ રીતે આપણો પ્રશ્ન નંબર 2 છે અહીં પૂરો થશે. આ રીતે લંબાઈ બરાબર 52 મીટર અને પહોળાઈ બરાબર 25 મીટર. ચલો, ત્રીજો પ્રશ્ન છે. એક સમદ્વી બાજુ. સમદ્વી બાજુ એટલે શું? તો કે જે 2 બાજુ સમદ્વી એટલે કે 2 બાજુ સરખી હોય તેને શું કહેવાય? સમદ્વી બાજુ. એક સમદ્વી બાજુ ત્રિકોણના પાયાનું માપ આપણે આપેલું છે 4/3 સેમી.
બરાબર. એક ત્રિકોણ છે દાખલા તરીકે, આ એક સમદ્વિ બાજુ ત્રિકોણ તરીકે આપણે વિચારીએ તો તેના પાયાનું માપ આપેલું છે. આ નીચેનું માપ કેટલું છે તો કે 4/3 સેન્ટીમીટર. જો તેની પરિમિતિ આપેલી છે, મેં બીજા દાખલામાં કીધું તે રીતે પરિમિતિ, પછી એ લંબચોરસ હોય, ચોરસ હોય કે ત્રિકોણ હોય. પરિમિતિ એટલે શું તો કે ફરતી કિનારીનું માપ, એને શું કહેવાય? પરિમિતિ. હવે એક બાજુનું માપ આપેલું છે અને પરિમિતિ આપેલી છે. મેળવવાનું શું છે તો કે ત્રિકોણની જે સમાન બાજુઓ છે એ બંને સમાન બાજુઓની લંબાઈ આપણે જણાવવાની છે. તો સૌપ્રથમ આપણે શું કરશું, એક ધારી લેશું. ધારો કે બાજુની લંબાઈ શું ધારશું તો કે x. શું x મીટર કે x સેન્ટીમીટર તો કે x સેન્ટીમીટર છે. કેમ કે બીજા જે માપ આપેલા છે સેન્ટીમીટરમાં આપેલા છે, તો આ માપ પણ શેમાં હોય? સેન્ટીમીટરમાં. આ બંનેનું માપ એક જ થશે કેમ કે બંને બાજુ જે સરખી છે ત્રિકોણની. દાખલા તરીકે આને આપણે નામ આપી દઈએ, ત્રિકોણ ABC નામ આપી દઈએ, તો AB નું માપ કયો કે AC નું માપ કયો? બંને માપ કેવું છે? સરખું. કેમ કે બંને બાજુ જે સરખી છે તો પછી આ x કયો કે આ x કયો, બંનેની કિંમત સરખી જ મળશે. આની કિંમત જેટલી મળશે એટલી જ AC ની કિંમત મળશે. ચલો આગળ, પરિમિતિ આપેલી છે એટલા માટે લખશું ત્રિકોણની પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ. પરિમિતિ એટલે શું તો કે ફરતી કિનારીનું માપ. ફરતી કિનારી એટલે ત્રિકોણ માટે વાત કરતા હોઈએ તો પરિમિતિ એટલે શું તો કે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો. ત્રણેય બાજુ એટલે શું તો કે AB વત્તા BC વત્તા AC. એટલે કે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની બાજુઓના માપનો સરવાળો. બાજુઓના માપનો સરવાળો. ત્રિકોણ છે એટલે ત્રણ જ બાજુ હોય, બધાને ખબર છે, એટલા માટે હું નથી લખતો કે ત્રિકોણની ત્રણેય બાજુ. ત્રિકોણની બાજુઓ એટલે કે ત્રણ બાજુઓ જ હોય, એમાં ચાર બાજુઓ ન હોય. ત્રિકોણની પરિમિતિ આપને આપેલી છે. કેટલી આપેલી છે તો કે 4.2/15. 4.2/15 બરાબર શું? ત્રિકોણની બાજુઓના માપ. ચલો ધ્યાન રાખજો, બાજુઓ એટલે કે ચલો આ પહેલી બાજુ એટલે શું તો કે x વત્તા બીજી બાજુ એટલે શું તો કે 4/3 અને હજુ ત્રીજી બાજુ એટલે કે AC. ત્રીજી બાજુ એટલે શું તો કે x. એટલે આ રીતે સમીકરણ બનશે. 4.2/15 બરાબર x વત્તા 4/3 વત્તા x. આ થઈ આપણા ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો. ચલો જોઈએ આગળ. 4.2/15 15 4 60. 60 વત્તા 2 એટલે 62/15 બરાબર x વત્તા x એટલે શું થઈ જશે? 2x અને પ્લસ 4/3. તેથી 2x બરાબર શું થશે તો કે 62/15 ઓછા 4/3. 2x બરાબર 62/15 ઓછા 4/3. તેથી 2x બરાબર, ચલો અહીં લસા થશે 15, અંશની અંદર થશે 62, વચ્ચે માઇનસની નિશાની. 3નો અને 15નો લસા 15 થતો હતો, તો આ 3ને 5 વડે ગુણવા પડશે, તો ઉપર અંશની અંદર થશે 4 × 5 એટલે 20. ચલો તેથી 2x બરાબર 62 - 20 એટલે શું થશે તો કે 42 અને 42/15. હવે આપણે કોની કિંમત જોઈએ છે? x ની. x બરાબર શું થશે તો કે 42/15 અને આ 2 છે એ 2નો x સાથે ગુણાકાર છે એટલે કે અંશમાં છે, તો બરાબરની આ બાજુ આવશે તો શું થશે? છેદમાં જશે. તેથી x બરાબર, ચલો આપણે છેદ ઉડાડશું તો શું થઈ જશે? 21/15. 21/15 એટલે શું તો કે 3 × 7 = 21 અને 3 × 5 = 15. તો x ની કિંમત આપણે મળશે 7/5. x એટલે શું તો કે બાજુની લંબાઈ. એટલા માટે આપણે લખશું આમ અહીં ત્રિકોણની બે સમાન બાજુઓના માપ. બે સમાન બાજુઓના માપ શું હશે તો કે 7/5 સેમી છે. ત્રિકોણની બે સમાન બાજુઓના માપ આપણે મળશે 7/5. બે સંખ્યાઓનો સરવાળો 95 આપેલો છે.
એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે હોય તો તે બંને સંખ્યાઓ જણાવો. આપણે સરવાળો 95 આપેલો છે, કઈ બે સંખ્યાઓ છે આપણે ધારવાની છે. એટલા માટે આ રીતે લખશું. ધારો કે એક સંખ્યાને આપણે x ધારશું તો બીજી સંખ્યા શું થશે? એક સંખ્યાને x ધારશું તો બીજી સંખ્યા આપણે કીધેલું છે કે બીજી સંખ્યા કરતાં 15 વધારે એટલે કે x વત્તા 15. તમે ક્રમ આડાઅવળો કરશો તો ચાલશે. બીજી સંખ્યાને x ધારશું તો પહેલી સંખ્યા શું થશે? x વત્તા 15. એ રીતે તમે આડાઅવળા કોઈ પણ ક્રમમાં લખી શકશો. જવાબ છે તેને તે જ મળશે, જવાબમાં કાંઈ ફેર પડશે નહીં. આપણે સરવાળો આપેલો છે, સરવાળો કેટલો છે? 95. તો સમીકરણ શું બનશે? તો કે એક સંખ્યા વત્તા બીજી સંખ્યા એટલે શું? તો કે x વત્તા 15. આ બંનેનો સરવાળો કેટલો છે? તો કે 95 એટલે કે 95. ચલો x વત્તા x એટલે શું થશે? 2x વત્તા 15 બરાબર 95. તો 2x બરાબર 95 ઓછા 15. તેથી 2x બરાબર 95 માંથી 15 જશે તો શું થશે? 80. તેથી x બરાબર શું થયું? તો કે 80/2. તેથી x બરાબર 40. x આપને 40 મળે તો એટલા માટે આપણે લખશું આમ અહીં પહેલી સંખ્યા કેટલી થશે? તો કે 40. અને બીજી સંખ્યા શું હતી? તો કે x વત્તા 15. x વત્તા 15 એટલે શું? તો કે 40 વત્તા 15. 40 વત્તા 15 એટલે જવાબ મળશે 55. એટલા માટે આપણે એક સંખ્યા થશે 40, બીજી સંખ્યા થશે 55. તેની બદલે આપણે પહેલી સંખ્યાને x વત્તા 15 ધારી હોત, બીજી સંખ્યાને x ધારેલી હોત તો પણ જવાબ 40 અને 55 જ મળત. બરાબર, ક્રમ છે આડાવડો થશે તો જવાબમાં કાંઈ ફેરફાર થશે નહીં. ચલો 5મો પ્રશ્ન. બે સંખ્યાઓનો ગુણોત્તર આપેલો છે 5:3. એટલા માટે આપણે ધારશું. ધારો કે પહેલી સંખ્યા છે ને આપણે 5x ધારશું. શું ધારશું? 5x. તો બીજી સંખ્યા શું થશે? 3x. બીજી સંખ્યા બરાબર 3x. બે સંખ્યાઓનો ગુણોત્તર આપેલો છે 5:3. તો પહેલી સંખ્યા છે જ્યારે ગુણોત્તર આપેલા હોય ત્યારે આ જ રીતે આપણે દરેક દાખલાની અંદર ધારશું. પહેલી સંખ્યાને 5x ધારેલ છે તો બીજી સંખ્યા શું થશે? 3x. આગળ જોઈએ, તેમનો તફાવત આપેલો છે. તફાવત એટલે શું? તો કે મોટામાંથી નાનું બાદ કરવું, તેને તફાવત કહેવાય. તો તફાવત આપેલો છે 18. એટલા માટે આપણે લખશું અહીં તફાવત 18 આપેલ છે. મોટામાંથી નાનું બાદ કરશું એટલે કે તેથી શું સમીકરણ બનશે? તો કે 5x ઓછા 3x. 5x ઓછા 3x બરાબર 18. આ રીતે આપણું સમીકરણ બનશે. 5x ઓછા 3x એટલે શું? તો કે 2x એટલે કે 2x બરાબર 18. તેથી x બરાબર શું થશે? તો કે 18/2. તો x બરાબર 9. x બરાબર 9 આવી ગયા. આપણો દાખલો અહીં પૂરો થતો નથી. આપણે પ્રશ્નમાં શું પૂછ્યું? એ સંખ્યા કઈ છે આપણે જણાવવાનું છે. તો એટલા માટે અહીં પહેલી સંખ્યા શું ધારેલી હતી? તો કે 5x બરાબર 5 ગુણ્યા x એટલે કેટલા? 9. 9 5 45. અને બીજી સંખ્યા શું ધારેલી હતી? બીજી સંખ્યા તો કે 3x એટલે કે બીજી સંખ્યા બરાબર 3x બરાબર 3 ગુણ્યા 9 બરાબર 27 થશે. આ રીતે આપણો દાખલો થશે 5મો. ત્યારબાદ જોઈએ 6થો પ્રશ્ન. જો ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યા એટલે શું? દાખલા તરીકે હું લખું છું 6, 7, 8, 9 અથવા તો એ રીતે કોઈ પણ 21, 22, 23, 24 એ રીતે તમે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લખી શકો. હવે વાત કરીએ ધન પૂર્ણાંક હોય, ઋણ પૂર્ણાંક હોય, એ કોઈ અગત્યનું નથી, પણ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા. હવે આપણે ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાનો સરવાળો આપણે 51 આપેલો છે. કેટલો આપેલો છે? 51.
જો હું પહેલી સંખ્યાને x કહું, શું કહું? x. પહેલી સંખ્યા 6 આપેલી છે તેને હું x કહું, તો આપણી બીજી સંખ્યા શું થશે? તો કે આ 6 અને 7 છે, 1 નો વચ્ચે કેટલો તફાવત છે? 1 નો. તો બીજી સંખ્યા શું થશે? તો કે x વત્તા 1. ચલો આ 6 હોય તો આ 6 વત્તા 1 એટલે કેટલા થયા? 7. જો ત્રીજી સંખ્યા છે 8, એ શું બની જશે? તો કે x વત્તા 1 વત્તા 1 એટલે કે x વત્તા 2. આ 6 વત્તા 2 કેટલા થઈ ગયા? 8. આ પહેલી સંખ્યા x, બીજી સંખ્યા x વત્તા 1, ત્રીજી સંખ્યા x વત્તા 2. ફરીથી આ રીતે સમજાવીએ. જો દાખલા તરીકે હું 21 છે એને x કહું, તો 22 છે એ શું થઈ જશે? તો કે x વત્તા 1. બરાબર. ત્યારબાદ 23 છે એ શું બની જશે? તો કે x વત્તા 2. 24 છે એ શું બની જશે? x વત્તા 3. આ પહેલી સંખ્યા x, બીજી શું થઈ? x વત્તા 1, ત્રીજી x વત્તા 2, ચોથી સંખ્યા x વત્તા 3. એ રીતે તમે કોઈ પણ સંખ્યા છે એ રીતે મેળવી શકો. હવે 3 સંખ્યાની વાત કરેલી છે, તો 3 સંખ્યા વિશે આપણે જ્યારે વાત કરતા હોય તો આપણે 3 સંખ્યા ધારશું. ધારો કે 3 ક્રમિક, કેવી ક્રમિક પૂર્ણાંક સંખ્યા છે એ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. પૂર્ણાંક સંખ્યા તો છે પણ કેવી? ક્રમિક. ધારો કે 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ x વત્તા 1 અને x વત્તા 2. આ 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા આપણે ધારી. પહેલી સંખ્યા x, બીજી સંખ્યા x વત્તા 1, ત્રીજી સંખ્યા x વત્તા 2. હવે આપણે કીધેલું છે ત્રણેયનો સરવાળો 51 છે. અહીં ત્રણેય સંખ્યાઓનો સરવાળો, અહીં ત્રણેય સંખ્યાઓનો સરવાળો કેટલો છે? તો કે 51 છે. ત્રણેયનો સરવાળો એટલે શું? તો કે x, આ પહેલી સંખ્યા, બીજી સંખ્યા x વત્તા 1 અને ત્રીજી સંખ્યા શું? તો કે x વત્તા 2. આ ત્રણેયનો સરવાળો કેટલો થશે? તો કે 51. ચલો આ x અને x 3 વખત x છે, તો એ કઈ રીતે લખશું? તો કે 3x વત્તા 1 વત્તા 2 એટલે શું? તો કે 3 બરાબર 51. તેથી 3x બરાબર 51 ઓછા 3. તેથી 3x બરાબર શું થઈ જશે? 51 માંથી 3 બાદ કરશું, કેટલા વધશે? 48. તો છેદમાં 3, તેથી x બરાબર શું થશે? તો કે 16. 16 3 48. આ આપણે મળે x ની કિંમત. હવે આપણી 3 સંખ્યાઓની વાત કરતા હતા આપણે, એટલા માટે આપણે આ રીતે લખશું. અહીં 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા એટલે કે અહીં પહેલી સંખ્યા આપણે આ રીતે લખશું. પહેલી સંખ્યા શું હતી? તો કે x. x એટલે શું? તો કે 16. પછી વાત કરતા હોઈએ બીજી સંખ્યાની, તો બીજી સંખ્યા બરાબર શું હતું? તો કે x વત્તા 1 એટલે કે 16 વત્તા 1 શું મળશે આપણે? 17. અને ત્રીજી સંખ્યા, આપણે ત્રીજી સંખ્યા શું હતી? x વત્તા 2. તો ત્રીજી સંખ્યા બરાબર x વત્તા 2 એટલે કે 16 વત્તા 2. જવાબ આવશે 18. તો છેલ્લે આપણે લખશું આમ અહીં 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ 16, 17 અને 18 છે. આમ અહીં 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ અથવા તો સંખ્યાઓ 16, 17 અને 18 છે. આ થઈ આપણી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ x વત્તા 1 અને x વત્તા 2 એટલે કે 16, 17 અને 18 ત્રણેયનો સરવાળો કરશો તો આપણે જવાબ મળશે 51. ચલો 8મો પ્રશ્ન છે. 8ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે. 8ના 3 ક્રમિક ગુણિત એટલે શું? દાખલા તરીકે હું 8 એકાનો પાડો લખું છું. 8, 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40. એ રીતે તમે અનંત સુધી આ બધા છે 8 એકાના પાડામાં જે વસ્તુ આવે છે એ બધી સંખ્યાઓ છે એ 8ની ગુણિત છે. બરાબર. પછી આગળ તમે કોઈ પણ સંખ્યા લખો. દાખલા તરીકે આ પહેલી સંખ્યા જેને હું x કહું છું. શું કહું છું? x.
તો બીજી સંખ્યા શું થશે? x વત્તા 8. જેવી રીતે પૂર્ણાંક સંખ્યાની અંદર આપણે x વત્તા 1 x વત્તા 2 એ રીતે સંખ્યાઓ લીધી હતી, એવી રીતે આમાં શું થશે? પહેલી સંખ્યા x, તો બીજી સંખ્યા x વત્તા 8, ત્રીજી સંખ્યા શું થશે? x વત્તા 8 વત્તા 8 એટલે કે x વત્તા 16, જે હું ડાયરેક્ટ લખું છું x વત્તા 8 વત્તા 8. પછી એના પછી શું થશે? તો કે x વત્તા 8 વત્તા 8 વત્તા 8 એટલે કે x વત્તા 24. આ રીતે આપણે સંખ્યાઓ મળશે. એવું જરૂરી નથી કે 8 થી જ શરૂઆત કરવી. 8 ની બદલે તમે દાખલા તરીકે આ 24 છે એને હું પહેલી સંખ્યા કહું x, તો આ 32 છે એ શું થશે? તો કે x વત્તા 8 થશે. જુઓ 24 માં 8 ઉમેરશું તો 32 મળશે. ત્રીજી સંખ્યા શું થશે? તો કે x વત્તા 16 થશે. આ 32 હતા એમાં સોરી x વત્તા 8 અને ત્રીજી સંખ્યા થશે x વત્તા 16 એટલે 24 છે એને આપણે x કીધા હોય તો 24 માં 16 ઉમેરશું તો શું મળશે? 40. એ રીતે તમે કોઈ પણ સંખ્યા લઈ અને ગણતરી કરી શકો. ચલો પેલું વાક્ય લખશું. ધારો કે 3 ક્રમિક ગુણિત, ધારો કે 3 ક્રમિક ગુણિત શું છે? તો કે x વત્તા 8 અને x વત્તા 16 છે. આ થઈ આપણી 3 ક્રમિક ગુણિત સંખ્યાઓ. હવે આગળ શું કીધું? કે ત્રણેયનો સરવાળો 888 છે. તો એટલા માટે લખશું ત્રણેય એટલે કોણ? x વત્તા 8 અને x વત્તા 16, ત્રણેયનો સરવાળો એટલે કે x વત્તા 8 વત્તા x વત્તા 16, આનો સરવાળો કેટલો છે? 888. સમીકરણ મળશે x વત્તા x વત્તા 8 વત્તા x વત્તા 16 બરાબર 888. 1, 2 અને 3 વખત x છે તો એટલા માટે આપણે લખશું 3x પ્લસ 8 અને 16 નો સરવાળો થશે 24 બરાબર 888. તેથી 3x બરાબર શું થશે? તો કે 888 ઓછા 24. તેથી 3x બરાબર 888 માંથી 24 બાદ કરશું, 8 માંથી 4 જશે તો 4, 8 માંથી 2 જશે તો 6, આપને જવાબ મળશે 864. 3x બરાબર 864. આપણે કોનું કામ છે? x નું. તો તેથી x બરાબર 864 ના છેદમાં 3. ચલો 864 ભાગ્યા 3 કરીએ. 864 ભાગ્યા 3, 3 2 6, અહીંયા થશે 26, 3 8 24, અહીં વધશે 2 એટલે કે 4, 8 3 24, જવાબ આવશે 288. તેથી x બરાબર 288. ચલો દાખલો અહીં પૂરો થઈ જતો નથી. આપણે x ની કિંમત મળી. કેટલી મળી? 288. આપણી પાસે 3 ગુણિત હતા તો એટલા માટે લખશું અહીં પહેલો ગુણિત. આ રીતે આપણે લખશો પહેલો ગુણિત. પહેલો ગુણિત એટલે શું? તો કે x બરાબર 288. ચલો પછી બીજો ગુણિત. બીજો ગુણિત શું ધારેલો હતો? તો કે x વત્તા 8. x વત્તા 8 એટલે શું? તો કે 288 વત્તા 8, 8 2 16 ના 6, અહીંયા થશે 296. 288 માં 8 ઉમેરશો એટલે મળશે 296. ત્રીજો ગુણિત અને ત્રીજો ગુણિત શું ધાર્યું હતું આપણે? ત્રીજો ગુણિત તો કે x વત્તા 16. ત્રીજો ગુણિત x વત્તા 16 એટલે કે 288 વત્તા 16. 288 વત્તા 16 આપણે કરશું. 288 માં આપણે 16 ઉમેરશું. 8 ને 6 14 ના 4, વધી આવશે 1, 8 ને 1 9 ને 1 10 ના 0, અહીંયા થશે 3 એટલે કે બરાબર 304. તો નીચે લખશું. આમ અહીં 3 ક્રમિક ગુણિત, 3 ક્રમિક ગુણિત ક્યાં મળે છે? તો કે 288, 296 અને 304 છે. આ રીતે આપણે 8ના 3 ક્રમિક ગુણિતો મળશે. 288, 296 અને 304. પ્રશ્ન છે
ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને અનુક્રમે 2, 3 તથા 4 વડે ગુણાકાર કરી અને સરવાળો કરવાનો છે. તો જવાબ શું મળે છે? 74 એટલે કે 74. 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ, 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા અને ચડતો ક્રમ. દાખલા તરીકે પહેલી સંખ્યા 1 હોય, બીજી 2, 3, 4, 5, 6 આ રીતે આ ચડતા ક્રમમાં સંખ્યાઓ છે. હવે કોઈ પણ સંખ્યા દાખલા તરીકે 3 ને હું x કહું તો 4 છે એને શું કહેશું આપણે? x + 1. 5 ને શું કહેશું? તો કે x + 2. એ રીતે આપણે 3 ક્રમિક સંખ્યાઓ આપણે ધારશું, x, x + 1 અને x + 2. એટલા માટે આપણે લખશું ધારો કે ચડતા ક્રમમાં રહેલી, ધારો કે ચડતા ક્રમમાં રહેલી, ધારો કે ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ શું ધારશો? તો કે x, x + 1 અને x + 2. ચલો આટલું કામ પૂરું. x, x + 1 અને x + 2. ત્યારબાદ આપણે કીધેલું છે કે અનુક્રમે 2, 3 અને 4 વડે ગુણાકાર કરવાનો છે. એટલે કે પહેલી સંખ્યાને 2 વડે ગુણશું, બીજી સંખ્યાને 3 વડે ગુણશું અને ત્રીજી સંખ્યાને 4 વડે ગુણશું. તો અને ગુણ્યા પછી સરવાળો કરશું ત્રણેયનો, તો જવાબ શું આવે છે? 74. તો એટલા માટે આપણે લખશું અહીં પહેલી સંખ્યાને 2 વડે, બીજી સંખ્યાને કેટલા વડે? 3 વડે અને ત્રીજી સંખ્યાને કેટલા વડે ગુણવાના છે? તો કે 4 વડે. ચલો પહેલી સંખ્યાને 2 વડે, પહેલી સંખ્યાને 2 વડે એટલે શું થશે? તો કે 2x. પછી બીજી સંખ્યાને 3 વડે, બીજી સંખ્યા એટલે શું? તો કે x + 1 છે એને કેટલા વડે ગુણશું? તો કે 3 વડે. અને ત્રીજી સંખ્યા x + 2 છે એને કેટલા વડે ગુણશું? 4 વડે, એટલે કે 4 કૌંસની અંદર x + 2. હવે આ ત્રણેયનો સરવાળો આપણે કીધેલું છે કે ત્રણેયનો સરવાળો કરતા શું કરવાનો છે? સરવાળો. ત્રણેયનો સરવાળો કરતા જવાબ છે 74 આવે છે. આ પહેલી સંખ્યાને 2 વડે ગુણશું, બીજી સંખ્યાને 3 વડે ગુણશું અને ત્રીજી સંખ્યાને 4 વડે ગુણશું અને પછી ત્રણેયનો સરવાળો કરશું તો જવાબ આપણને મળશે 74. તો આ રીતે આપણું સમીકરણ બનશે. ચલો જોઈએ હવે શું કરશું? તો કે તેથી અહીં થશે 2x વત્તા 3 છે એનો x + 1 સાથે ગુણાકાર, એટલે કે અહીંયા થશે 3x + 3 વત્તા અહીં થશે 4x + 4 × 2 એટલે 8 બરાબર 74. ચલો 2x, 3x અને 4x એટલે કે 2 + 3 એટલે 5, 5 ને 4 9. એટલા માટે અહીં લખશું આપણે 9x પ્લસ ચલો 3 + 8, 8 ને 3 11, 9x + 11 બરાબર 74. તેથી 9x બરાબર શું થશે? તો કે 74 - 11. તેથી 9x બરાબર, ચલો 74 માંથી 11 બાદ કરશું તો શું મળશે આપને? 63. 4 માંથી 1 જાય તો 3, 7 માંથી 1 જાય તો 6. ચલો હવે x બરાબર, તેથી x બરાબર 63/9. ચલો x બરાબર 63/9. ચલો x બરાબર કેટલા થશે? x બરાબર 63/9. 9 × 7 = 63. ચલો હવે x ની કિંમત આપને મળી ગઈ. હવે આપણી 3 ક્રમિક સંખ્યાઓ કઈ થઈ? x, x + 1 અને x + 2. તો એટલા માટે આપણે લખશું અહીં 3 ક્રમિક સંખ્યાઓ x બરાબર શું મળશે? તો કે 7. પછી x + 1 બરાબર 7 + 1 એટલે શું મળશે? 7 + 1 એટલે કે 8. અને
ત્રીજી સંખ્યા શું હતી? તો કે x વત્તા 2 એટલે કે 7 વત્તા 2 બરાબર 9 મળે. એટલા માટે આપણે નીચે લખશું કે અહીં 3 ક્રમિક સંખ્યાઓ, અહીં 3 ચડતા ક્રમમાં રહેલી, અહીં ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક સંખ્યા તો 3 ક્રમિક પૂર્ણાંકો લખશું અથવા તો સંખ્યાઓ 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ અથવા તો પૂર્ણાંકો. 3 ક્રમિક સંખ્યાઓ કઈ કઈ છે? તો કે 7, 8 અને 9 છે. 3 ક્રમિક સંખ્યાઓ 7, 8 અને 9 આપને મળશે.